2027ની ધારાસભા માટે શું ધારણા કરી શકાય? એની ધારણા તો સ્વયં વિજેતા ભારતીય જનતા પાર્ટીને પણ નહોતી. 80% જેવી કામયાબી ભારતીય જનતા પાર્ટીએ મેળવી. આખા ગુજરાતમાં ભાજપને વિજય મળ્યો છે, તો હવે એનો શ્રેય કોને આપશે? જનતા આક્રોશિત હતી, એમ આપણે બધાય મીડિયામાં આવતું હતું. જનતા આક્રોશિત છે, છતાંય ભવ્ય વિજય તો આપ્યો. લોકો સત્તાનો વિકલ્પ શોધતા હતા ને, હવે એણે મારા ખ્યાલથી એ હવે પડતું મૂક્યું. એનો લગભગ વિકલ્પ નથી. એના લાખો કોટી કાર્યકર્તાઓ જે છે, દરેકે પોતપોતાની બુદ્ધિપૂર્વકની ફરજ બજાવી. એ ઉપકારના શ્રેયમાં નહીં, ભવિષ્યના લાભાર્થી તરીકે ભારતીય જનતા પાર્ટીના કોટી કોટી કાર્યકરો એણે ગમે એમ કરીને ભેળું કરી દીધું. માની લ્યો ભાજપ છે, તો એના સિવાય એ વિપક્ષ તરીકે કોને જોઈ શકે? આવા વિકલ્પો ને આવા વિરોધ પક્ષો હોય, એવા વિરોધ પક્ષ કરતા તો એમને હિટલરશાહી જેવું સારું, ભલે જે થવું. નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરિણામ પણ આવી ગયા છે. લોકોએ ઘણી ધારણાઓ કરી હતી. આંતરિક અસંતોષ, સમાજમાં અસંતોષ, પ્રજામાં અસંતોષ. આમ થશે, આમ થશે, આપ આટલી લઈ જશે, કોંગ્રેસ આટલી લઈ જશે, ભાજપને આ વખતે ઝટકો આવશે. ગઈકાલે પરિણામે બધુંય અરીસા જેવું સામે મૂકી દીધું. તમામની ધારણાઓ ખોટી પડી છે. ધારણા બહારનું પરિણામ આવી ગયું છે. આના માટે આપણે આજે ચર્ચા કરવી છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સાથે. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, તમે અનેક ડિબેટોમાં બોલ્યા હતા કે ભાજપ છે એ સત્તા તો ટકાવી જ રાખશે, ક્યાંક ઓછા વધુ સીટો આવશે, બની શકે, એમાં પ્રજાનો રોષ હતો, લોકોની ધારણા હતી. હવે તમામની ધારણાઓનું આ લોકોએ ખંડન કરી અને ભાજપ જ છે કે જેની ઉપર લોકોને વિશ્વાસ છે એવું આ પરિણામ ઉપરથી જાહેર થઈ ગયું છે, પ્રસ્થાપિત થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ધારાસભા પહેલાંનો લિટમસ ટેસ્ટ ગણાય છે. તો હવે 2027ની ધારાસભા માટે શું ધારણા કરી શકાય? જો વલ્લુભાઈ, જે પરિણામ આવ્યા એની ધારણા તો સ્વયં વિજેતા ભારતીય જનતા પાર્ટીને પણ નહોતી. વિજયનો વિશ્વાસ હતો, પણ આત્મવિશ્વાસ ને અતિવિશ્વાસ એ બે શબ્દ નહોતા, ખાલી વિશ્વાસ રાખેલો. અતિવિશ્વાસ એ નહીં, આત્મવિશ્વાસ એ નહીં, વિશ્વાસ ભરોસો રાખ્યો તો લગભગ જીતાડી દેજો. અને આપણે તમે જેમ અત્યારે ઇન્ટ્રોમાં વાત કરી તેમ સૌરાષ્ટ્રની જામનગર, ભાવનગર અને રાજકોટ સહિતની 3 મહાનગરપાલિકા અને બાકીની નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત, મેં આપને કીધું હતું કે મહાનગરપાલિકામાં તો ક્લીન સ્વીપની ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે. આમ ને તેમ ને જો ને તો ને એવું કાંઈ નહીં. ત્રણેયમાં સત્તા બરકરાર રાખશે. અને એમાં 2-2, 5-5 બેઠક, એટલે વાત હતી 4 થી 12 સુધીની, એમાં કોઈ સંશય નથી. પણ એટલી બેઠકોની ખોટ પડશે, પણ સત્તા તો ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે. જે રહી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ 80% જેવી કામયાબી ભારતીય જનતા પાર્ટીએ મેળવી, જેની ધારણા પણ ભારતીય જનતા પાર્ટીની નહોતી. વિશેષ કરીને ગામડામાં તો ખાસ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ આ શબ્દ જે છે ને, એ ટ્રાસ્કેપ ક્રિપિંગ શબ્દ એક આવ્યો હતો એક જમાનામાં વજુભાઈ વાળાના વખતમાં. લાઇટ બહુ જતી ને તો આ શબ્દ બહુ પ્રયોગ હતો, કોઈને ખબર નથી કે આ શું છે. એના જેવી વાત છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી મત. કોઈ પણ સરકાર અમુક સમયથી વધુ મર્યાદામાં બરકરાર રહેતી હોય તો ઓબ્વિયસલી સત્તા વિરોધી મત પેદા થાય. કારણ કે મોનોટોનસ જેવી વાત છે. તમે જોજો, એકને એક શબ્દ પણ કોઈ પ્રયોજે તો લોકોને ગમતું નથી. એકને એક લેઆઉટમાં વાત કરે એ ગમતું નથી. પરિવર્તન સંસાર કા નિયમ એટલે તો કહેવાય છે. તો જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ શાસન રહ્યું, લોકો કંટાળ્યા, એનો લાભ મળ્યો મમતા બેનર્જીને. 15 વર્ષથી મમતા બેનર્જી છે, શાયદ એ કંટાળે એમ લાગે છે જનતા. હવે 29મીએ ખબર પડશે, 4મી મેએ, કે એનાથી કંટાળ્યા છે કે નહીં. પણ મોટા ભાગે કંટાળશે. તો અહીંયા પણ એવી ફેક્ટર નિર્માણ થશે એવું મીડિયામાં લોકો દ્વારા કહેવામાં આવેલું. લોકોને ભૂંગળા લઈને જાય, ઓહો હો, બહુ બેફામ બની ગયા છે, સત્તાધીશો બેફામ બની ગયા છે, વગેરે વગેરે.
તો એને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય. હવે એનો ભયંકર જુવાળ, બલુભાઈ શાયદ તમારી જ ચેનલમાં મેં વાત કરેલી, કોઈએ મને પૂછેલું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય કયા મુદ્દા છે. મેં એને કીધું બે જ મુદ્દા છે, ત્રીજો કોઈ મુદ્દો જ નથી. જેમ શાહબુદ્દીનભાઈ રાઠોડને કોકે પૂછેલું કે તમારું નામ જે છે શાહબુદ્દીન, અટક છે રાઠોડ, તો તમારી જાતિ કઈ? એ કે નર જાતિ. દુનિયામાં બે જ જાતિ છે, નર અને નારી, બાકી બધું તમે ને મેં ઊભી કરેલી વાતો છે. એવી રીતે બે જ વર્ગ છે, સુખી અને દુઃખી સાહેબ, ત્રીજો કોઈ વર્ગ જ નથી. એમ અહીંયા પણ બે જ મુદ્દા હતા ચૂંટણીમાં, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ, ધેટ્સ ઓલ. એમાં બધું આવી ગયું, સરકાર તરફી, સરકાર વિરોધી, બીજી કોઈ વાત જ નહીં. એમાં પિષ્ટ પિંજણ કરો તો ઘણું લાંબુ થાય. એટલે સત્તા વિરોધી મત ઉપસાવવામાં આવ્યો હતો અને બધે એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો. તમામે તમામ ટીવી મીડિયાથી માંડીને યુટ્યુબર્સમાં તમે જુઓ, સત્તા વિરોધી મત બહુ છે અને આંતરિક અસંતોષ છે, એવી જ વાતો થઈ. અને ભારતીય જનતા પાર્ટીએ પણ એમ માન્યું કે ફેક્ટર તો છે કંઈક. એટલે તમે જેને કહેવાય ને ડેમેજ કંટ્રોલ, હું જે શબ્દ વારંવાર કહું છું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પરિવર્તનની લહેર નથી. એ પોતે કહે છે કે હવે તો બદલાવ, હવે તો કંઈક પંજાને લાવો, હવે તો કંઈક સમજો. પણ એને ખબર નથી, જનતા કોંગ્રેસને કહે છે કે હવે તો કંઈક તમે સમજો, અમારે દેવું છે. આમાં તો હું કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. અમારે દાન દેવું છે, પણ સિંહનું દૂધ છે એ સુવર્ણના પાત્ર સિવાય થોડું ટકે. તો જનતા કહે છે કે તમે પરિવર્તિત થાવ તો અમે તો તૈયાર છીએ. કોંગ્રેસ પરિવર્તિત ન થઈ, એની ઉપર જેટલી પણ અત્યાર સુધીમાં એન્ટી એસ્ટાબ્લિશ અને એને તૃષ્ટિકરણ, મુસ્લિમ તૃષ્ટિકરણથી માંડી અને જે કાંઈ એની ઉપર આક્ષેપો રહ્યા એ બરકરાર જ રાખ્યા. પછી નવોદિત ચહેરાઓની કોશિશ કરી. અમિત ચાવડાએ કીધું મેં 50% નવા ઉમેદવારો. ભાઈ નવા એટલે ચહેરાનો જ બદલવાનો, ચરિત્ર બદલવાનું છે. તમે ચહેરા બદલાવ્યા. ગુજરાતની 6.5 કરોડની જનતામાં ફૂટડા યુવાનો, ઝુંઝારું, લડાયક, સમર્પિત, શિક્ષિત, સક્ષમ બધા એવા તમને મળે. 100 તમારે જોઈએ કેટલા? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, 10,000 હતી. વિધાનસભા હોય તો 182, લોકસભા હોય તો 26. એટલે ગુજરાતમાં આટલા માણસ હારા ન મળે જે સર્વગુણ સંપન્ન કહી શકાય. અને એ તમારી દ્રષ્ટિ નથી, એનો અર્થ એમ થયો માણસો તો છે સારા. ભરી સભામાં દુર્યોધનને કીધું કે ભાઈ 5 સારા માણસ, અરે હા 5 સારા માણસને લઈ આવો તો. એટલે દુર્યોધન ગયો, તેણે આમ જોયું કે ઓલામાં આના વાળ વાંકા છે, આનું નાક વાંકું છે, આનું ફલાણું વાંકું છે, આનામાં આ ઢીંગણું, ઓલામાં પૂછડું છે, આમાં આ વાંક, બધા નીકળ્યા, કોઈને કોઈનામાં કંઈ ખામી જ છે. એટલે એ 5 ન મળે, આવ્યા પાછા ધોયેલ મૂળા જેવા. તો પૂછ્યું કે શું થયું ભાઈ, 5 જણાને લાવવાનું કીધું હારા આખી સભામાંથી. એ ભાઈ કોઈ સારું નથી, નીકળ્યા બોગસ માણસો છે, કોઈનું કાંઈ ડખો, કોઈનું કાંઈ ડખો. પછી અર્જુનને કીધું કે ભાઈ 5 ખરાબ માણસ હોય ને એને ગોતી આવને, હાવ ખરાબમાં ખરાબ, એટલે ડખો મટે. તો એ ગયા, એણે જોયું કે ના ના ઓલો ભાઈ ભલે આમ શ્યામ વર્ણો છે પણ નજાકત કેવી સરસ છે. ઓલો ભાઈ ગરીબ છે પણ તમે જુઓ એની ખાનદાની તો જુઓ. ઓલો ભાઈ આમ છે તો એમાં એને બધામાં સર્વગુણ જ દેખાણા. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો કોંગ્રેસને કોઈ હારા માણા, મેં કીધું એમણે ચહેરા ચોક્કસ બદલાવ્યા પણ ચરિત્ર ક્યાં? આપણે વિડીયો જોઈએ છે એટલે કહું છું. એક બુટલેગરો અહીંયા પ્રચાર કરવા આવ્યા હતા કોંગ્રેસ, પોતે જાહેરમાં કીધું કે અમે દારૂ વેચીએ છીએ, નહીં વેચેલું, બોલો. એટલે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે જામનગરમાં કોને ઊભા રાખ્યા? ગુડસી ટોકવાળાને. જેલમાંથી જીતી ગયા, લતીફ હિમાસીન છોકરા. બોલો. પણ તમે એ જીતી ગયા, એને કોમ્યુનિટીના આધારે કે જે હોય જવા દો, પણ આટલા મોટા અપરાધી સિવાય તમને જામનગરમાં હારો માણા ન મળ્યો, તો એ ખામી તો છે ને. એટલે હું આપને કહું કે તમને જો તળિયા ધગે ને તો પૃથ્વીને મઢવા ન જવાય, તમારે બૂટ પહેર લેવાય. આખી પૃથ્વી આપણે મઢી શકીએ નહીં. કોંગ્રેસે આખા ગુજરાતને કીધું પરિવર્તન થાઓ, પરિવર્તન. એટલે ભાઈ સાહેબ તમે સુધરી જાઓ તો અમે તો ભગવાન દયા છે. આમ આદમી પાર્ટી એ કહે છે
અમારે જનતા સાથે સીધું ગઠબંધન કરવું છે, જનતા સાથે એટલે ભાઈ તમારે રણનીતિના તહેત લડવું હોય તો બંનેનો હરીફ શત્રુ જે કયો છે તો એક જ ભારતીય જનતા પાર્ટી, તો તમે યા તો ગઠબંધન કરો અને ગઠબંધન અસંભવ હોય તો રણનીતિક રીતે તમે એમાં ગોઠવણ.com કરો કે જ્યાં આમ આદમી પાર્ટીના લોકો સક્ષમ હોય ત્યાં કોંગ્રેસના ઊભા રાખવાના, પણ એ અપેક્ષા જ હોય કે હારશે, પણ શરત એ કે કોંગ્રેસના જ્યાં સપોર્ટ હોય ત્યાં આમ આદમી હળી નહીં કરવાની. સમજી લે અમુક બેઠક ઉપર એને અમે નહીં સમજણ રાખીએ, અમુકમાં તમે નહીં રાખો. બિલકુલ. આ બધું ન કર્યું એનો બેનિફિટ સીધો ભાજપને. ભારતીય જનતા પાર્ટીને વિજય તિલકમાં મળ્યો. એટલે આજે બલુભાઈ તમારો જે પ્રશ્ન છે એના ઉપર પાછો આવું તો કે 2027માં હવે શું ધારણા કરવી આના ઉપરથી, કારણ કે ધારણા બારનો વિજય જ ધારણા બારનો છે. તો એના માટે આજે તમે ને હું જ્યારે ચર્ચા કરવા બેઠા છે ત્યારે કમલમમાં બધાએ જમી લીધા હશે, રસપુરીના ભોજન આજે રાખ્યા હતા, અને જેટલા સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડા શાસ્ત્રીઓ કહી શકાય, પછી પોલિટિકલ જેને કહી શકાય વિંગ્સ, પછી થિંક ટેન્ક્સ, જે પછી પૂર્ણકાલીન કાર્યકર્તા, પછી પદાધિકારીઓ, એ બધા જ લોકો, મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રીથી માંડીને બધાય પ્રવક્તાઓ, આ બધાયનું આજે કમલમમાં અત્યારે જમણવારે પૂરું થયું. અને હવે ચર્ચા એનાલિસિસ, જે શબ્દ આપણે તમને તમારી ચેનલમાં મેં વાપરેલો કે આ પહેલી એવી ચૂંટણી છે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે કે જે અતિ ચર્ચિત રહી છે, નહીંતર આ ક્યારેય ઉજવાઈ જતું એ કોઈને ખબર ન પડતી. એ ચર્ચિત છે. પછી મેં બીજું તમને કાલે કીધેલું કે પરાજયનું વિશ્લેષણ તો સ્વાભાવિક થશે જ, પરાજય થયા પછી તો એનું પોસ્ટમોર્ટમ થશે. આ પહેલી એવી ચૂંટણી છે જેના વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડશે, જે અત્યારે કમલમમાં થઈ રહ્યું છે. જી, આપણે જે પ્રમાણે વાત કરી કે ભાજપ પાસે બધું છે, તો કોંગ્રેસ અને વિપક્ષો પાસે જે પરિવર્તન હોવું જોઈએ, લોકોમાં વિશ્વાસ ઊભો કરવાની તાકાત હોવી જોઈએ, એ નથી. પ્રજાએ વિશ્વાસ મૂક્યો ભાજપ ઉપર, ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ છે કે જે બધી રીતે જોવે છે, પણ જે રીતે દરેક આખા ગુજરાતમાં ભાજપને વિજય મળ્યો છે, તો હવે એનો શ્રેય કોને આપશું? વેરી ગુડ. કલ્પનાતીત વાત તો છે. હવે જનતા આક્રોશિત હતી, એમ આપણે બધાય મીડિયામાં આવતું હતું, જનતા આક્રોશિત છે, સત્તા વિરોધી લહેર છે, સંતુષ્ટ કોઈને નથી, આંતરિક અસંતોષ છે, જૂથવાદ ચરમસીમાએ છીએ, પછી ઈગો ક્લેશ પરાકાષ્ઠાએ છે, વિપક્ષો મજબૂત આપોઆપ થતા જાય છે, શાસક પક્ષની પકડ નથી, કેટલાય બહાનાબાજીઓ બધી થઈ હતી, છતાંય ભવ્ય વિજય તો આપ્યો. સોસાયટીઓમાં વિરોધ પણ થયા હતા, અનેક સોસાયટીઓમાં બોર્ડ લાગ્યા હતા, અમે તુમસે કુછ ન ચાહીએ, અમે હમારે હાલ પે છોડ દો, એના જેવા. તેમ છતાં ભાજપ જીતું. એ શું બતાવે છે ખબર છે? ભારતીય, હવે એક વસ્તુ બિલકુલ લખી રાખવા જેવી કહું સાહેબ, લોકો સત્તાનો વિકલ્પ શોધતા હતા ને, હવે એણે મારા ખ્યાલથી એ હવે પડતું મૂક્યું કે એનો લગભગ વિકલ્પ નથી, હવે વિપક્ષનો વિકલ્પ શોધે છે. આ વિપક્ષ તરીકે બરાબર નથી બે જણા. જે અત્યાર સુધીમાં તમે ને હું જેમ માનીએ, પહેલાં કોંગ્રેસ ઉપર હતો, કોંગ્રેસે એની શિથિલતા જે છે એ કોંગ્રેસને હેરાન કરી દીધી, શિથિલતા. એટલે પછી એમાંથી આમ આદમી પાર્ટી ઉપસી, તો એમાં લોકોને ભવ્ય એક આકાંક્ષા જાગી, એક આશા, અરમાન કે ગોપાલ જેવો બોલકણો માણસ આવ્યો છે, બરાબર, થોડુંક સમજણો માણસ આવ્યો છે, વહીવટી તંત્ર પાસેથી કેમ કામ લેવું, ભલે સત્તા પક્ષમાં નથી પણ વિપક્ષમાં હોવા છતાંય કઈ રીતે અધિકારીઓ બ્યુરોક્રસી પાસેથી કામ લેવું, જે જડ બ્યુરોક્રસી હોવાનું કહેવાય છે, તો પણ જનતાનું કેમ કામ કરવું, એ એણે જે દાખવી બતાવ્યું. એટલે જનતાને એમ થયું કે આપણે એક કામ કરીએ, આ કોંગ્રેસમાં કાંઈ સુધારો નહીં આવે, આપણે માથું પથ્થર આરે ભટકાવો ને તો લોહી તમને જ નીકળે, પથ્થરને કાંઈ થાય નહીં. એટલે એ ચેન્જ થયા. ચેન્જ થઈને બધા ગયા હતા આમ આદમી પાર્ટીમાં. માનસિક રીતે તો વયા જ ગયા હતા. અને કેટલાય એવા હમણાં અનેક વખત આપણે કીધું, જગમલભાઈ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના જે વંડી ઠેકવા તૈયાર હતા, બધા આવી પછી શૃંખલાઓ હતી, એમાં કેટલાક દિગ્ગજ કોંગ્રેસીઓ પણ હતા વાડ ઉપર, અને ભાજપીઓ પણ ખરા જે અસંતુષ્ટ છે તે. એ બધા જ લોકોને એમ થયું કે હવે આપણે પ્રવાહ બદલાવીએ, કારણ કે આમાં કાંઈ ફેરફાર થાય એમ નથી કોંગ્રેસમાં, તો લેટ્સ સી, આપણે ચેન્જ કરો, આમ આદમી પાર્ટીમાં ગોઠવાઈએ. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા આવતા
આમ આદમી પાર્ટી એનું સૌથી ક્રૂરમાં ક્રૂર ચહેરો સમાજ સમક્ષ રજૂ કર્યો. અકલ્પનીય આ બધું. આ વખતની ચૂંટણીનું તો તમે જે એંગલથી વિશ્લેષણ કરો બલુભાઈ, એ એંગલથી તમે કલાકો સુધી બોલી શકો ને એમાં એક અક્ષર ખોટો નહીં. આમ આદમી પાર્ટી એનો સૌથી વિકૃત ચહેરો, એવું શું કામ કહું છું, એક શોર્ટ માઇન્ડેડ લોકો છે. શોર્ટ માઇન્ડેડ એટલે શું? તમે મારા છો તો સારા છો, બાકી ગારાના છો. આ શોર્ટ માઇન્ડેડ. જ્યાં સુધી રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા, હોનાના ઝુંઝારું ને લડાયક ને કિસાન નેતા ને ફલાણું ને ઢીકણું, એ કે નીકળ્યા બીજી સેકન્ડે દલાલ, ડરપોક, વેચાઈ ગયા, ગદ્દાર વગેરે. એ રાજુ કરપડાથી ઠેઠ રાઘવ ચઢ્ઢા સુધી એક જ કેસેટ વાગે છે. પરેશ ગૌસ્વામીથી માંડીથી ભાઈ રબારી સુધી, સાગરભાઈ રબારી સુધી. હાલાકી સાગરભાઈએ તો ઠીક છે, મોવાળાનો આ છે ને માખણના પિંડામાંથી મોવાળો ખેંચી લ્યો તો પિંડો કાંઈ ઝૂકે નહીં, ખબર ન પડે ને એમ એણે સિફતપૂર્વક પોતાની જાતને ખેંચી લીધી બુદ્ધિપૂર્વક. કોઈ જાતના વિવાદ વગર એણે દિવસ પણ એવો પસંદ કર્યો કે પરિણામ એટલે કે મતદાન થઈ ગયું એટલે મતદાન ઉપર અસર ન પડે. હારે કે જીતે ન શ્રેય લઈ શકે, ન અફસોસ વ્યક્ત કરે. પરિણામ પહેલાં અને મતદાન પછી બુદ્ધિપૂર્વક પોતાની જાતને માખણના પિંડામાંથી મોવાળો ખેંચે એમ ખેંચી લીધી, બચી ગયા. એટલે એનો કોઈ વિરોધ આમ આદમી પાર્ટી બહુ ન કરી શકી. પણ મૂળ શોર્ટ માઇન્ડેડ જે લોકો આમ આદમીમાં છે ને, એ એને નડી ગયું કે તમારામાંથી સેજ નીકળી જાય તો એની પાસે એક સાયબર સેલ છે. આમ આદમી પાર્ટીનું સૌથી સબળ સાયબર સેલ. તમે કે હું બલુભાઈ સારું બોલો તો આપણા જેવો મહાન કોઈ પત્રકાર નહીં, અને સાચું બોલો અને એની અગેન્સ્ટમાં જાય તો તમારા જેવો કોઈ દલાલ નહીં. એક જ સેકન્ડમાં તમે દલાલ, તમે વેચાઈ ગયા, તમે ગભરાઈ ગયા, તમે ફલાણું, તમે ઢીકણું. ભાઈ સાહેબ એવું નથી હોતું. તમે ગઈકાલે તમે ગોપાલના વખાણ કરતા, આજે કેમ ટીકા કરો? ભાઈ ગઈકાલે સોમવાર હતો તો સોમવાર કીધા, મંગળવાર તો મંગળવાર કેવો કે ન કેવો? સોમવાર આખું અઠવાડિયું સોમવાર ન હોય. મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, હવાર હોય, સાંજ હોય, સુખ હોય, દુઃખ હોય, તડકો હોય, છાંયો હોય, તો કંઈ એકને એક વાતને વળગી રહેવાય? તો ગોપાલ આજે તમને કહું, હવે જે આપણે એટલે કે રાધર હું જે વાત ફોર એક્ઝામ્પલ કરતો હતો, આજના મેઇન સ્ટ્રીમ મીડિયા દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચી લેવાની છૂટ, એનાલિસિસ કર્યું છે અને કીધું છે શું નડ્યું? ગોપાલનો સ્વભાવ, શોર્ટ માઇન્ડેડ સ્થિતિ, ચહેરાનો અભાવ, ઇન્ટરનલ લોકતંત્ર, જેની વાત તો હું કરું જ છું. સેમ વસ્તુ વડગામમાં પણ પરિણામે દેખાડી. આપ જાણો છો. તો એ વાત તો આપણે તટસ્થ મૂલ્યાંકન કે નથી ગોપાલ આપણો શત્રુ કે નથી મિત્ર, નથી ભાજપ આપણો શત્રુ કે નથી મિત્ર, નથી કોંગ્રેસ આપણો શત્રુ કે મિત્ર. આપણે શું હોય, આપણે જે સત્ય છે એ આપણો મિત્ર છે, આ તટસ્થતાથી આપણે, અને અસત્ય છે એ આપણો શત્રુ હોય. ઓબ્વિયસલી જનતાના હિતની વાત હોય એના ઉપર આપણે એનાલિસિસ કરીએ. મને આજે અનેક લોકોના ફોન આવ્યા ટીવી ચેનલ્સમાંથી કે કોણ બનેગા મેયર, કોણ બનેગા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. મેં કીધું એ મેટર જ નથી કરતી, મેં ચર્ચાની ના પાડી. સોરી ભાઈ સાહેબ, ભાઈ મેયર કોણ બને કે સ્ટેન્ડિંગનો ચેરમેન કોણ બને, એનાથી જનતાને કાંઈ લેવા દેવા નથી. એ કામથી મતલબ છે, પ્રજાને એના કામથી એને ચૂંટી દીધા. હવે જો કામ હરખું કરો તો ઠીક છે, કારણ કે હવે તો તમારામાં અંદરો અંદર એ પક્ષનો પ્રશ્ન છે, મેયર કોને બનાવો, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન કોને બનાવો, એનાથી જનતાને કોઈ ફેર પડતો નથી. એટલે આપણા મગજમાં કન્સેપ્ટ એક જ હોય છે, પીપલ્સ ઓનલી. તો તમારો જે પ્રશ્ન છે કે હવે આ વિજયનો શ્રેય કોને દેવો, વિજયનો શ્રેય જનતાને પણ નહીં, આમ સીધી રીતે તમે જુઓ તો, કારણ કે એ તો આક્રોશિત હતી પણ નિર્વિકલ્પે એણે આ અત્યારે જે એના જેને કહેવાય ને કે તમારા અમુક મતદારો કમિટેડ હોય, ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આ શ્રેય જાય છે. સંગઠનને એના લાખો કોટી કાર્યકર્તાઓ જે છે એણે બાકીનું બધું હતું એ હોવા છતાં એને બાજુએ મૂકી દીધું એવું નહીં કહું, બધું હતું. અસંતોષ હતો, પોતાને કોરાણે મૂકી દીધા, લાઈક દેટ. દરેકે પોતપોતાની બુદ્ધિપૂર્વકની ફરજ બજાવી, એ ઉપકારના શ્રેયમાં નહીં, ભવિષ્યના લાભાર્થી તરીકે. એટલે આ ટીમ ભાજપનો વિજય છે. નહીંતર જનતા તો આક્રોશિત હતી, પણ જનતા પીછે શું પડી, એને સારો વિકલ્પ વિરોધ પક્ષમાં ન મળ્યો. એટલે જનતાએ કેટલીક બેઠકો આપી આ લોકોને, અને એવી રીતે આપી કે એની આંખે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જોઈ અને પોતે
વલોપાત અનુભવે. કમસે કમ વિપક્ષ તરીકે બેસી શકે એટલું સ્થાન આપ્યું હા ના એ આપ્યું એવી રીતના તમે જુઓ રાજકોટ આ મહાનગરપાલિકામાં. થોડું ઘણું આપીને એવી રીતના આપ્યું કે જુઓ તમે જો હંપી ગયા હોત તો કેવું થાત. હવે આ તમે પરિણામ જુદું. ભારતીય જનતા પાર્ટીનો દિગ્વિજય જુઓ, તમારી આંખું ભલે તમારે ગમે એમ લોચા વળી જાય, તમારી નજરે તમે આ જુઓ. આપણે કહીએ ને ભાઈ આ કરજુગ એવો શબ્દ છે, કળયુગ નહીં, કરજુગ. કરો અને જુઓ, તમે જેવું કરો એવું જુઓ. અહીંયા તો આ વિપક્ષને આ લોકો આપણી જનતાએ એવો ચુકાદો આપ્યો કે જુઓ તમે જો સંપી ગયા હોત, તમે સારી બ્લુ પ્રિન્ટ આપી હોત તો તમારો આવો દિગ્વિજય થયો હોત. હવે તમારો તો થયો નથી, પણ તમારી સગી આંખે નહીં તો તમારો હાવ ડાઠું કાઢી નાખીએ તો તમે ક્યાંય ચિત્રમાં જ ન હો તો તમે ગોદડું ઓઢીને સૂઈ જાઓ. પણ એમ નહીં, તમે જુઓ તમારી આંખે. તમને કેટલીક બેઠકો એવી આપી છે, તાલુકા પંચાયતની 8-10 બેઠકો તાલુકા પંચાયતો આપી છે, એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની છે. એક જિલ્લા પંચાયત આપી છે, એ ટાઈ થઈ હતી જુનાગઢમાં, તો હવે જે થાય તે. અને બાકી નગરપાલિકામાં એકાદ બે જગ્યાએ આપી. એ એટલા માટે આપી કે તમે જુઓ, તમારી નજરે તમે તમારા કર્મના ફળ ભોગવો. તમને ખબર હોય તો બલુભાઈ એક પંક્તિ છે, આપણે ત્યાં આવો, આવી સ્થિતિ જોવા માટે થઈને વિરહી માણસો, વિરહ પ્રેમીનો વિરહ હોય ને એ એના માટે આ પંક્તિ છે, જે અત્યારે ગુજરાતની જનતાએ વિપક્ષને કીધું કે તમે જુઓ તમારી નજરે. પંક્તિ શું છે ખબર છે? કાગા સબ તન ખાઈયો, કાગળને કહે છે કાગા સબ તન ખાઈયો, મારું આખું શરીર તું ખાઈ નાખજે. ચૂન ચૂન ખાઈયો માંસ, આખા માંસના લોચે લોચા તને ફાવે એમ ખાઈ જા, મજા કર આ મારા આખા શરીરમાંથી. પણ દો નૈના મત ખાઈયો મુજે પિયા મિલન की આશ, તું મારું માંસ બધું ખાઈ જજે, બે આંખ રહેવા દેજે, હજી મને એમ છે કે મારા પિયાને હું જોઈ શકું. એમાં આ જનતાએ પણ એવું કીધું તમને થોડોક વિજય અમે આપીએ છીએ. શું કામ આપીએ છીએ? તમે તમારી હગી આંઠે વિરોધ પક્ષમાં પાટલીએ બેહીને પણ જુઓ કે તમે જો એક ન થયા, નેક ન થયા તો તમારી કઈ વલે છે. જે એક થયા ને નેક થયા એની શું દિવ્યતા અને ભવ્યતા છે તમારી નજરે. દો નૈના મત ખાઈયો, તમારી આંખ ખુલ્લી રાખી વિપક્ષ. તમે જુઓ હવે તમારી નજરે, જો આવી ભવ્ય તમે થઈ શીખાવત, તમારામાં એ આવડત ન રહી એટલે અમે લોકો હવે વિરોધ પક્ષનો વિકલ્પ શોધે છે જનતા. એટલે આ શ્રેય જે છે વિજયનો શ્રેય, એ શ્રેય જાય છે ભારતીય જનતા પાર્ટીના કોટી કોટી કાર્યકરોને. એણે ગમે એમ કરીને ભેળું કરી દીધું એમ કહું છું, નહીંતર બધે ભાંગલું તૂટલું હતું. રોડ શો જેવા રોડ શો કરેલા, આટલી ભયંકર તાપ અને સંતાપ બેય હતો, છતાં પણ એને ગમે એમ કરીને લક્ષ્યાંક પાર પાડી દીધો. અને ભવ્ય વિજય જગદીશ વિશ્વકર્માને તિલક લાગી ગયું, હર સંઘવીને તિલક લાગી ગયું, કોટી કોટી કાર્યકર્તાઓની મહેનત, એનો આ શ્રેય છે. જી તમે હમણાં જેમ કીધું કે હવે વિપક્ષોને આ દો નૈના છોડ કે જે આપ્યું છે જોવા માટે, પ્રજા પાસે એક ગુજરાતમાં ત્રીજી આશા જાગી હતી કે આપ છે એ કદાચ વિપક્ષ તરીકે સ્થાન લઈ શકશે. હવે એને તમે જે હમણાં જે વિશ્લેષણ કર્યું એ મુજબ પ્રજાને હવે એની ઉપર પણ ભરોસો નથી રહ્યો. કોંગ્રેસ છે એની સ્થિતિ પણ તમે નિર્માણ કરી. તો હવે આ વિપક્ષોની વાત છોડીએ, પણ પ્રજાએ હવે કોની ઉપર ભરોસો મૂકવાનો? માની લ્યો ભાજપ છે, તો એના સિવાય એ વિપક્ષ તરીકે કોને જોઈ શકે? હવે ગુડ વન, આ વધુ એક સારો પ્રશ્ન. કારણ કે સાહેબ વિરોધ પક્ષ વગર તો લોકશાહી ટકી ન શકે. બરાબર છે, પણ એક તો હકીકત છે બલુભાઈ, કપૂત કરતાં વાંજિયા પણ વધુ સારું. દુનિયા માને કે ન માને, એનો શું મતલબ છે? એટલે આવા વિકલ્પો ને આવા વિરોધ પક્ષો હોય, કટકણા બટકણા, પોતે પરિવર્તન ન આવે એવા હાવ ઓર્થોડોક્સ અને જનતાની નાડ પારખી નહીં સમજનારાઓ, એવા વિરોધ પક્ષ કરતા તો એમને હિટલર શાહી જેવું સારું, ભલે જે થવું થાય. કારણ કે વિરોધ પક્ષ મજબૂત હોવો જરૂરી શબ્દ એ છે. વિરોધ પક્ષ હોવો જરૂરી નથી, આ ખાલી હોવો છે, મજબૂત નથી. તો તમારા ટીએડીએ શરૂ થાય, જે 5-50 બેઠક જીતી તો એના ટીએડીએ કે એના બધા કામ શરૂ થાય, જનતાનું શું થાય મને કહો? તો જનતાએ ના તો નથી પડી. આ ભારતીય જનતા પાર્ટીવાળાને જીતા એ કેમ માસીન છોકરા છે? એણે પોતાની જાતને પ્રૂવ કરી કે ભાઈ જુઓ તમે શું માનો છો. હવે એન્ટી ઇન્કમસી લાગે એમ છે રાજકોટ સહિત મનપામાં, તો કે હા શું થયું ભાઈ, બધાને એમ છે કે બ્યુરોક્રેસી ખતરનાક છે, જનતા ત્રાહીમાં. ઓકે, 70% ચહેરા બદલાવી નાખો. બદલાવી નાખ્યા અને બદલાવ્યા, અસંતોષ પણ થયો. તમે જાણો છો. અચ્છા, સિનિયર મોસ્ટ હતા એ બધા અસંતોષની લાગણી પહેલેથી અનુભવતા હતા, કાંઈ વાંધો નહીં, એને માર્ગદર્શક
મંડળ જેવું રાખ, આમ તો એના જેવું જ છે, પણ એને તમે સ્ટ્રેટેજિકલી બનાવ્યા ચૂંટણીના પ્રભારી. જૂના જોગીઓને જૂના ઉતાર્યા. જોગીઓને બધાને ઉતાર્યા, એટલે એને એમ લાગ્યું અમને કોકે પૂછ્યું, અમારું માન રાખ્યું, પ્રયોગ તો કર્યો ને. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, અને સોશિયલ મીડિયા જે સૌથી મોટું પ્રભાવશાળી છે, તો એણે એનો પણ ભરપૂર ઉપયોગ કર્યો, અને બાકીના જેટલા પ્રોપરગંડા કહેવાય એનો પણ ભરપૂર લાભ લીધો. જેમ કે ચારેકોર બેનર પોસ્ટર, કોમી બેનર પોસ્ટર લાગી ગયા હતા, કોણે લગાડી એ રામ જાણે, શું કામ લગાડી એ બધાને ખબર, એનોય બેનિફિટ લેવામાં કાંઈ કચાશ ન છોડી. તો સવાલ એ છે કે તમે જ્યારે બજારમાં નીકળો છો તો તમારે તમારો માલ વેચવો છે અથવા તો ગ્રાહકો પાસેથી પૈસા લેવા છે, તો તમારે એના જેવું થવું પડે ને, ડિમાન્ડ એવી સપ્લાય તો કરવી પડે ને. એ ભારતીય જનતા પાર્ટીએ કરી. એટલે તમારી જાણ ખાતર કે જનતા હવે શું વિચારે, હવે વિપક્ષ તરીકે સારો અત્યારે જે વાતો થાય નહીં, એક વિપક્ષનો વિકલ્પ વિચારે છે કે આ બે હતા, કોંગ્રેસ હતું, આમ આદમી હતું, બેમાંથી એકેય આનો લાભ લઈ શક્યા નહીં. તો જનતા હવે વિચાર કરે છે કે હવે જનતા સ્વયં વિરોધ પક્ષની ભૂમિકામાં આવે તો મેળ પડશે. કારણ કે જેને આપણે વિરોધ પક્ષ કહીએ છીએ, વિરોધ પક્ષ જેવું તો હોતું નથી, એ તો સાઠગાંઠ.com એના જેવું હોય છે, જે બે એકબીજાને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહે છે. લ્યો, તો તમને બી ટીમ તરીકે નથી મૂક્યા ને, તમને વિપક્ષ તરીકે મૂક્યા હતા, સામે મૂકવાના, તમે તો બી ટીમ તરીકે. બેયનો આક્ષેપ છે એટલે કોઈ એક તો બી ટીમ છે એ નક્કી થયું. એટલે આ સ્થિતિ જે છે, જનતાએ હવે પોતે જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડશે. બહુ સરસ વાત કરી સાહેબ તમે. હવે જેમ તમે કીધું કે અસંતોષ છતાંય પ્રજાએ ભાજપ ઉપર ભરપૂર વિશ્વાસ મૂક્યો છે, લોકોની જે અપેક્ષા છે, ધારણા છે, એ મુજબ હવે શાસકો પણ જેવી રીતના એણે પોતાના અસંતુષ્ટોને જૂથમાં છે એને સમજાવી લીધા, હવે જેટલો પ્રજાનો અસંતોષ છે એ પણ પોતાની કામ કરવાની પદ્ધતિ અને વિકાસના કામોથી પ્રજાનો પણ અસંતોષ દૂર કરે, તો કદાચ પ્રજા પણ હવે વિરોધ પક્ષ તરીકે ન આવે. બિલકુલ આપણે છે. ધન્યવાદ.